ધોરણ 11 વિષય ગુજરાતી વ્યાકરણ લેખન. તમારે વ્યાકરણ લેખનની એક અલગ જ નોટ બનાવવાની રહેશે, જેમાં વ્યાકરણ લખવાનું રહેશે. આજે આપણે જોઈશું કર્તરી, કર્મણી, ભાવે વાક્ય રચના. પ્રશ્નપત્રમાં તમને પૂછવામાં આવે છે, વાક્ય આપેલા હોય છે જેનું તમારે વાક્યમાં રૂપાંતર કરવાનું હોય છે, જેમાં કૌંસમાં માગ્યા મુજબ વાક્ય રૂપાંતર કરવાનું રહેશે. વાક્ય આપેલું હોય અને કહેવામાં આવ્યું હોય કે કર્તરી વાક્યમાં રૂપાંતર કરો, તો એ વાક્યને તમારે કર્તરી વાક્ય બનાવવાનું રહે છે. હવે આપણે જોઈશું પહેલું કર્તરી વાક્ય રચના. જે વાક્યમાં કર્તાની પ્રધાનતા હોય, એટલે કે કર્તાની સક્રિયતા દર્શાવાઈ હોય તેવી વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહેવામાં આવે છે. જેમાં વાક્યમાં કર્તા છે એ મુખ્ય હોય ત્યારે એ કર્તરી વાક્ય બને છે. અહીંયા એક વાક્ય કર્તા, કર્મ અને ક્રિયાપદ કે જે વાક્ય મેં તમને લખી અને સમજાવ્યું છે કે જયા રોટલી ખાય છે, જેમાં જયા એ કર્તા છે, રોટલી એ કર્મ છે અને ખાય એ ક્રિયાપદ છે. હવે આમાં જે કર્તા કે જે મુખ્ય છે એ છે જયા, એટલે કર્તરી વાક્યમાં જયા રોટલી ખાય છે એ કર્તરી વાક્ય તરીકે આવે છે. એવું જ ઉદાહરણ આપણે બીજા લઈએ. મોર નૃત્ય કરે છે, વિપુલે અથાગ પ્રયત્નો કર્યા, બાળકો વરસાદમાં નહાય છે, ગાંધીજી તેમના અનુરાગી બન્યા. હવે કર્તરી વાક્ય જોયા પછી હવે કર્મણી વાક્ય, બીજું વાક્ય છે કર્મણી વાક્ય. જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય, એટલે કે કર્મ કર્તાને સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવામાં આવે છે. જેમાં થી, વડે, દ્વારા લગાડવાથી કર્મણી વાક્ય રચના બને છે. હવે જ્યારે આપણે કર્તરી વાક્ય રચના જોઈ તો એમાં કર્તાની પ્રધાનતા હતી. કર્મણી વાક્ય રચનામાં કર્મની પ્રધાનતા છે, કે જેમાં કર્તાના સ્થાને કર્મ, અને જે વાક્યમાં થી, વડે અને દ્વારા લગાડવાથી પણ કર્મણી વાક્ય બની જતું હોય છે. કર્તા ગૌણ બની જાય છે અને વાક્યમાં કર્મની જ પ્રધાનતા જોવા મળે છે, જે કર્મણી વાક્ય રચના બને છે. હવે જે વાક્ય છે એમાં કર્મની જ પ્રધાનતા જોવા મળતી હોય છે. એના પછી જ્યારે કર્તાની જગ્યાએ થી અને ક્રિયાપદની જગ્યાએ આ પ્રત્યય લગાડવાથી કર્મણી વાક્ય રચના બને છે. જ્યારે તમને વાક્ય આપવામાં આવે છે એ સમયે કર્તા હોય છે એમાંથી અને ક્રિયાપદ કે જેમાં આ પ્રત્યય લગાડવાથી પણ કર્મણી વાક્ય બનતું હોય છે. જેમ કે ખા તો ખાવા, ખાવા શબ્દ બોલશો ત્યારે આ પ્રત્યય એમાં લાગેલો જોવા મળે છે. પી તો પીવા, જો, જોવા, જેમાં આ પ્રત્યય લાગેલો છે, વગેરે જેવા શબ્દો. હવે આપણે ઉદાહરણ જોઈએ. દાદાજીથી નિરાંતે વાતો કરાતી હતી, જેમાં થી વડે આપણે કર્મણી વાક્ય બનતું જોયું. મારાથી પુસ્તક વંચાય છે, પુરુષો વડે સ્ત્રીઓને અન્યાય કરાઈ રહ્યો છે, જેમાં થી, મારાથી, પુરુષો વડે, એમાં થી, વડે જેવા શબ્દો દ્વારા પણ કર્મણી વાક્ય બનતું હોય છે. એના પછી મૂંઝ વડે એક સર્વગ્રાહી નજર લોકો પર નંખાઈ. હવે આ જે કર્મણી વાક્ય રચના. તેના પછી આવે છે ત્રીજી, કે જે ભાવે વાક્ય રચના. કર્મણી અને ભાવે વાક્ય રચના, જેમાં પણ ભાવે વાક્ય રચનામાં પણ થી, વડે, દ્વારા જ્યારે વાક્યમાં કર્મ ન હોય અને તેને કારણે ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય અને કર્તા ગૌણ હોય અથવા હોય જ નહીં તેવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવામાં આવે છે. હવે જે ભાવે વાક્ય રચના છે અને કર્મણી વાક્ય રચના છે. કર્મણી વાક્ય રચનામાં કર્મનું પ્રાધાન્ય હોય છે, જ્યારે ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું જ નથી. જ્યારે કર્મણી વાક્ય રચનામાં કર્મનું પ્રાધાન્ય હોય, જ્યારે ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું નથી.
જેમાં પણ થી વડે દ્વારા પણ ભાવે વાક્ય રચના બને છે, પરંતુ ભાવે વાક્ય રચનામાં કર્મ હોતું નથી. ઉદાહરણ જોઈશું. મારાથી જવાશે નહીં, છોકરાથી દોડાયું નહીં, રાજેન્દ્રથી ચલાતું નથી, પત્નીથી કશું જ બોલાયું નહીં, તેમનાથી એકલા ચાલ્યા જવાયું. હવે આમાં પણ તમે જોશો તો થી પણ લગાવેલો છે, તેમ છતાં આ વાક્યોમાં ક્યાંય કર્મ પણ જોવા મળતું નથી. હવે આ જોયું આપણે 3 કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના. હવે તેના પછી પરીક્ષામાં પ્રશ્નપત્રમાં તમને સંયોજક દર્શાવો એવું પણ પૂછવામાં આવે છે. હવે આપણે સંયોજક વિશે જોઈશું. તો સૌપ્રથમ પહેલાં તો સંયોજક એટલે શું? તો કે જ્યારે કોઈ બે શબ્દ સમૂહ કે બે વાક્યને જોડવાનું કામ કરે છે તેને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે વાક્ય આપેલું હોય, કોઈ બે શબ્દ આપેલા હોય, તો એ બે શબ્દ, બે વાક્ય કે બે કોઈ શબ્દ સમૂહ હોય, તો એ બંનેને જે જોડતો શબ્દ આવે છે એને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા સંયોજકો કયા કયા છે તો જોઈશું. તો જો, તો, જ્યાં, ત્યાં, જ્યારે, ત્યારે, છતાં, કે, તેથી, માટે, ને, અને, તથા, પણ, અથવા, એટલે, તેમજ વગેરે જેવા. હવે આ જે સંયોજકો છે એ કોઈ બે વાક્યને, બે શબ્દને કે બે શબ્દ સમૂહને જે જોડવાનું કામ કરે છે. હવે તમારે પ્રશ્નપત્રમાં પૂછવામાં આવે છે, વાક્ય આપેલું હોય છે, એ વાક્યમાંથી તમારે સંયોજક અલગ દર્શાવવાનું છે. માત્ર સંયોજક કયો છે એ જ દર્શાવવાનું હોય છે. ઉદાહરણ જોઈશું આપણે. વાક્ય છે કે એ ગયો અને તમે આવ્યા. હવે આમાં આપણે જોઈશું કે અને જે છે એ સંયોજક છે, પણ તમારે એને દર્શાવવાનું છે કે સંયોજક અને, એ રીતે તમારે દર્શાવવાનું રહેશે. બીજું વાક્ય છે, હું અથવા મારો કોઈ માણસ આવશે. સંયોજક છે અથવા. રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયો. સંયોજક છે એટલે. હું આવ્યો પણ તમે ન મળ્યા. સંયોજક છે પણ. જ્યારે તમે આવશો ત્યારે હું ખાઈશ. સંયોજક છે જ્યારે અને ત્યારે. હવે એવું નથી કે કોઈ વાક્યમાં એક જ સંયોજક હોય છે. કોઈ વાક્યમાં એક, બે કે બેથી વધારે પણ સંયોજકો આપેલા હોય છે, તો તમારે જેટલા પણ સંયોજકો હોય તે બધા જ સંયોજક તરીકે દર્શાવવાના રહેશે. હવે તમને આ સંયોજકો વિશે સમજ્યા પછી તમારે હવે થોડું સ્વાધ્યાયમાં આપણે જોવાનું છે. નીચે આપેલ વાક્યોમાંથી સંયોજક શોધીને લખો. પ્રશ્નપત્રમાં તમને આ રીતે પૂછવામાં આવે છે. વાક્યો આપેલા હોય છે, જેમાં આપણે આગળ જોયું એ રીતે તમારે સંયોજક વાક્ય લખવાનું નથી, માત્ર અંદર સંયોજક કયો છે એ જ તમારે દર્શાવવાનો છે. હવે તમે વાક્યમાંથી સંયોજક તમારે સ્વાધ્યાયમાં જાતે ઘરેથી લખવાના છે. પહેલું વાક્ય છે કે જો તમે મારી વાત નહીં માનો તો મને મજા નહીં આવે. બીજું છે, તમે જલ્દી પુસ્તક લખી આપો અથવા ના પાડો. ત્રીજું વાક્ય છે, રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયા. ચોથું છે, ત્યાં આવજો તથા જમજો. પાંચમું વાક્ય છે, જો તમે ગીત ગાશો તો હું ગાઈશ. છઠ્ઠું વાક્ય છે, ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો છે કે અહિંસાનું પાલન કરો. સાતમું વાક્ય છે, તે મૃત્યુ પામ્યો કેમ કે તેને કેન્સરનો રોગ હતો. હવે આ 7 વાક્યો જેમાંથી તમારે સંયોજક શોધી અને લખવાના છે. ત્યાર પછી જે આપણે આગળ કર્તરી, કર્મણી તેમજ ભાવે વાક્ય રચના જોયું. હવે એનું સ્વાધ્યાયમાં તમને પ્રશ્નપત્રમાં પૂછવામાં આવે છે કે કૌંસમાં દર્શાવ્યા મુજબ વાક્યોનું રૂપાંતર કરો. એમાં મેં તમને વાક્યો આપેલા છે, જેનું કૌંસમાં દર્શાવ્યા મુજબ તમારે એનું રૂપાંતર કરવાનું છે. જેમાં જોયું કર્તરી વાક્ય, કર્મણી વાક્ય તેમજ ભાવે વાક્ય રચના. પહેલું જ વાક્ય છે કે હું કવિતા ગાઉં છું, જેનું તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે.
આપણે જોયું કે થી વડે દ્વારા જેના દ્વારા પણ કર્મણી વાક્ય બનતું હોય છે. કર્મણી વાક્યમાં કર્મની પ્રધાનતા હોય છે. કર્તરીમાં કર્તા મુખ્ય તરીકે હોય છે. તેમજ બીજું વાક્ય છે મારાથી નીલાને વાત કહેવાય. આ વાક્યને તમારે કર્તરી વાક્ય બનાવવાનું છે. ત્રીજું છે એકાએક એમણે પાછળ જોયું, જેને ભાવે વાક્ય બનાવવાનું છે. ભાવે વાક્યમાં કર્તરી કર્મણી એમ જ ભાવે, તો ભાવે વાક્યમાં કર્મ હોતું નથી. સુરેશ દ્વારા રણની રેતીમાં ઘર કરાય છે. કર્તરી વાક્ય બનાવો. પાંચમું છે લેખકે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. કર્મણી વાક્ય બનાવો. છઠ્ઠું છે હું સંસ્કૃત વધુ ન શીખી શક્યો. કર્મણી વાક્ય બનાવો. 7 છે દાદાજીથી નિરાંતે વાતો કરાતી હતી. કર્તરી વાક્ય બનાવો. હવે આ ઉદાહરણો પરથી તમારે સ્વાધ્યાયમાં તમને જે કૌંસમાં આપેલું છે એ મુજબ વાક્યોનું રૂપાંતર તમારે જાતે ઘરેથી લખવાનું છે.